જૂનાગઢ જિલ્લાના કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. શિયાળુ પાક, તલ, મગ, અડદ સહિતના ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાનીનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે. ખેડૂતો ખેતી કરી રહ્યા હતા અને અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો. લાખો રૂપિયા ખર્ચ કરી ખેડૂતો જુદા જુદા પાકનું વાવેતર કરતા હોય છે. જો કે જુદા જુદા ખેતી પાકમાંથી સારી આવક મળે તેવી ખેડૂતોને આશા રહે છે, પરંતુ જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે જ કમોસમી વરસાદ વરસે એટલે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. હાલ આવો જ ઘાટ જૂનાગઢના ખેડૂતોનો ઘડાતા તેઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર હવે ખેડૂતોના વારે આવી નિષ્ફળ પાકનું સર્વે કરી ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરે તેવી માંગ ઉઠી છે. અત્યારે આ 2-3 દિવસથી સતત વરસાદને કારણે અત્યારના મોલમાં મોટી નુકસાની છે અને ખેડૂતોને હજી ડુંગળી, લસણની પૂરી જે પડી છે એ બધી પલળીને ભસ્મ થઈ ગઈ છે. મોલમાં બહુ મોટી નુકસાની છે. ખેડૂત અત્યારે મૂંઝાયેલો છે અને આ 3-4 દિવસથી સતત વરસાદને કારણે મોલમાં મોટી નુકસાની છે. એટલે જો ખેડૂત કાંઈ આમાં સહાય કરે એવી અપેક્ષા છે. કાલે વરસાદ આવ્યો, પ્રમદી પણ વરસાદ આવ્યો, બે અઢી ઇંચ વરસાદ કાયમ પણ પડે છે. અત્યારે અમે વ્યાજે લઈ ખાતર અને બિયારણ વ્યાજે લઈને અમે અત્યારે ભોગવી રહ્યા છે. વરસાદની હિસાબે કોણ કાંઈ વધે એવી પરિસ્થિતિ નથી. અમારે બિલ ક્યાંથી ચૂકવવું, સરકારને ખાસ નમ્ર વિનંતી કે અમને કાંઈક આમાં રજૂઆત કરી અને સાંભળે તો સારામાં સારું કહેવાય.